હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારું નામ કલ્પના છે. હું તમને આજે સુભાષચંદ્ર બોઝ વિશે કહીશ તો શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. આઝાદીમાં આપણે આઝાદીના લડવૈયાનું નામ લઈએ ત્યારે સુભાષચંદ્ર બોઝ પહેલા આવે છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકમાં સામાન્ય પરિવારમાં 23 જાન્યુઆરી 1887માં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીદાસ બોઝ હતું અને તેમની માતાનું નામ પ્રભાદેવી હતું. તેમના પિતા શિસ્તના આગ્રહી હતા અને તેમના માતા દયાળુ અને ધાર્મિક હતા. સુભાષચંદ્ર બોઝને તેમના પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવતાનો પ્રેમ મળ્યો હતો. સુભાષચંદ્ર બોઝે ઇંગ્લેન્ડમાં જઈ ICSની પરીક્ષા પાસ કરી હતી. સુભાષચંદ્ર બોઝને પોતાની સરકારી નોકરીમાં તેમને ઘણી સારી કિંમત મળી શકે તેમ હતા તેઓ. પણ આમ છતાં પણ તેઓ દેશ માટે આઝાદી સમયે તેઓ દેશ માટે લડ્યા હતા અને તેઓ આદર્શ દેશભક્ત હતા. તેઓ ઇંગ્લેન્ડમાંથી પાછા ફરી ભારતમાં આવ્યા હતા ત્યારે તેઓ શસ્ત્રો ઉઠાવીને ઘણા કાર્યો કર્યા હતા. તેમને ઇંગ્લેન્ડ સરકારે જેલમાં પણ પૂર્યા હતા. છતાં પણ જેલમાં તેને રોગ થયો હતો ત્યારે તેને નજરબંધી કેદ થઈ હતી. છતાં પણ સુભાષચંદ્ર બોઝે વેશ બદલીને ત્યાંથી છટકી ગયા હતા અને તેઓ બેઠીને જર્મની પહોંચ્યા હતા અને ત્યાંથી જાપાન ગયા હતા. જાપાનથી તેઓએ આઝાદી માટે ઘણા કાર્યો કર્યા હતા અને આઝાદી સમયે તેઓ ભારતમાં આવ્યા હતા અને ત્યારે આઝાદ હિંદ ફોજની તૈયારી રચના કરી હતી અને તેમનું સૂત્ર ચલો દિલ્હી આપ્યું હતું. સુભાષચંદ્ર બોઝ કહેતા હતા કે આપણે શિસ્ત સમયપાલક અને ઘણી કામ કરવાની ધગસ વગેરે ઘણું આપણે ગરીબ પ્રજા પાસેથી શીખવું જોઈએ. સુભાષચંદ્ર બોઝ જ્યારે ચલો દિલ્હીનું એલાન કર્યું ત્યારે એલાન કર્યું હતું ત્યારે તેમની ફોજ માટે કુદરતી પ્રકોપ થયો હતો અને ખોરાકનું વેચાણ પણ બંધ થઈ ગયું હતું. ત્યારે તે આઝાદી માટે